ગોખવાથી યાદ નથી રહેતું. સમતા, સમાધિ, સહનશીલતા આ બધું જ તમને કદાચ શ્રુત જ્ઞાન નહીં અપાવે તો કેવળ જ્ઞાન અપાવી દેશે. તમને હું એમ કહું કે ધંધામાં તને આ ધંધામાં તું હાથ નાખીશ, તને લાખ રૂપિયા મળશે અને તમે લાખની જગ્યાએ 10 કરોડ લઈને આવો. આર યુ હેપી? તમે તો કહેતા હતા ને લાખ જ મળશે. અલ્યા લલ્લુ, લાખ કરતા કરોડ મળ્યા ઓછા મળ્યા છે. કરોડપતિ થઈ ગયો. ગુરુ તને લખપતિ બનાવવા માંગતા હતા પણ તું ગુરુને સમર્પિત થઈ ગયો, તું સીધો કરોડપતિ. આ તો જૂનું દ્રષ્ટાંત તમને વર્તમાન કાળનું આપું. મહુવા નામ સાંભળ્યું? ક્યાં ગયા? આજે જ મહુવા વાળાની ગાપચીસ. આવું જ થાય. જ્યારે હું મહુવાને યાદ કરું ત્યારે મહુવા વાળા દેખાય નહીં. હવે ભરતભાઈ કહેશે દોરડાવાલા આજ તમને યાદ કર્યા સાહેબ, એ દોરડાવાલા મારું દોરડું ખેંચશે. પહેલેથી કેવું જોઈએ ને તો હું પણ આવી ગયો હોત. અહીંયા કઈ એટલું બધું સઘન હોમવર્ક નથી હોતું. પોઈન્ટ્સ હોય, બાકી તો અંદરથી કોમેન્ટ્રી આવ્યા જ કરે. નેમિસુરી દાદાની જેમ એક બીજા મહારાજ મહુવાના હતા, ધર્મસુરી. ये अपने राजरत्न सूरी जी के धर्मसूरी नहीं, बंबई वाले धर्मसूरी जी नहीं, ये काशी वाले. महुआ में जन्म थयो, दीक्षा लीधी आ भक्तिसूरी समुदायनी अंदर. અને એમના ગુરુ લગભગ મૂળચંદજી મહારાજ, દાદા ગુરુ, એમણે કીધું કે દીક્ષા લીધી છે, હવે 10 વૈકાલિક સૂત્ર ગોખો. ગાથા આપી, ધમ્મો મંગલ મુક્તિઠમ. અને ઓલા જગ્યાએ જઈને ધમ્મો મંગલ મુક્તિઠમ સવારે 7 થી શરૂ કર્યું, બપોરે 3 સુધીમાં ગાથા નથી ચૂકી. ગુરુદેવ બહાર ઠંડીલ ભૂમિએ જઈને પાછા આવ્યા, समाचार आप्या, हे धर्म विजय, सुबह से गाथा कर रहे हो, अभी तक गाथा देने नहीं आए, बोलो. धम्मो मंगल मुक्तिठम. थोथवाई गया. गुरुदेव નથી ચડતો. क्या बात? 8-8 કલાક સુધી તમને એક ગાથા ન ચડે? આવા અક્કલમંદ, આવા બુદ્ધુ, જાઓ, તમને કાંઈ આવડવાનું નથી. આ પોથીને લટકાવી દો ખીલી સાથે, ખીટી સાથે, અને સંધારો પાથરીને હોઈ જાઓ. ગુરુ કયા ટોનમાં બોલે એ તો તમે સમજી શકો છો, હું એ સમજી શકું, તમે સમજી શકો કે આપણને ગુરુ પ્રેરિત કરી રહ્યા છે, ભલા માણસ મહેનત કરો. આ એટલા મંદ ક્ષયોક્ષમ વાળા એને એટલું જ નક્કી કર્યું, ગુરુ જે કહે તે કરવાનું. એ ગયા, સંથારો પાથર્યો, ઓલી પોથી 10 વૈકાલિકની કપડાની પોથીમાં પેક કરી અને ખીટી પર લટકાવી અને કામડી ઓડીને હોઈ ગયા. 6 વાગ્યા સુધી ગુરુ ઉઠાડે નહીં, હવે ત્યાં સુધી ઉઠવાનું નહીં. તમારા ઘરમાં એવો નિયમ ખરો? મા બાપ સૂઈ જાય પછી સુવાનું, અને પછી મા બાપ રેવા દો ને, હવે ઉઠે પહેલા ઉઠવાનું કે ઉઠે પછી ઉઠવાનું? સાસુ બિચારી રસોડામાં જઈને પાણી ગરમ કરે, સાસુ બિચારી જઈને કાજા કાઢે, સાસુ પાણી ગાળે, અને વહુબા આરામથી પાછા સાસુ ખેંચે. સર્વિસ બહુ, સાહેબ સર્વિસ બહુ ચાલે છે. લેટ આવે, થાકી ગયા હોય, બહુ થાક લાગે, આપણે સંભાળી લઈએ. આ વહુઓએ તો એવા પુણ્ય બાંધીને આવ્યા છે, 5 આંગળી નહીં 10 આંગળીએ ગયા ભોગમાં ભગવાન પૂજા હશે ત્યારે આવી સાસુઓ મળીશ. 6 વાગ્યા સુધી ગુરુ ને સમાચાર આપ્યા કોઈએ, ગુરુદેવ હજી ઉઠ્યા નથી, આ તો હોઈ ગયા. અને મનોમન હસવું આવ્યું, સાવ સમર્પિત. ઉઠાડ્યા, બોલાવ્યા, હાથ ફેર્યું, ચિંતા નહીં કર, ભણવાનો પુરુષાર્થ ચાલુ રાખશે. અને એ ધર્મસુરી એવું ભણ્યા, કાશી ગયા, કાશીમાં જઈને ભણ્યા. અને કાશીમાં ઉપાધ્યાય યશો વિજય મહારાજની યાદમાં એણે ગુરુકુળ ખોલ્યું, અને એમાં પંડિતોને બોલાવી, ભણાવી, ગણાવી, તૈયાર કર્યા. એની પાસે શિષ્યો પણ એવા તૈયાર થયા. આ દર્શન વિજય, જ્ઞાન વિજય, બધી જે ત્રિપુટી માત્ર કહેવાય ને, આ બંધુ ત્રિપુટી નહીં, તિથલવાળી, એની પહેલા દર્શન વિજય, જેને જૈન પરંપરાનો ઇતિહાસ લખ્યો, એવા ઇતિહાસના ખામ આત્મા હિમાંશુ વિજય, ઇન્દ્રસુરી મહારાજ,
આ બધા ધરમસુરી મહારાજની નિગરાનીમાં તૈયાર થયા. મારે એ કહેવું છે, તમારો ક્ષયોક્ષમ હોય ભણજો, મારે આ ભણવાથી મને શું ફાયદો, આવો વિચાર ક્યારે નહીં કરતા.